ગુજરાત કોંગ્રેસ ટૂંક સમયમાં જ મોટા સમાચાર આપી શકે છે, મોટા ફેરફાર કરી શકે છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે 3 નામો હાલ ચર્ચામાં છે। એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નામ ચર્ચામાં છે, તો સાથે જ પરેશ ધાનાણી પણ, જેમને પ્રદેશનું નેતૃત્વ સોંપવામાં આવી શકે છે। સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કોંગ્રેસમાં પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે, 3 એવા નામ ચર્ચામાં છે જે અત્યારે કોંગ્રેસમાં પણ ચર્ચામાં છે। બિલકુલ ભાવિની, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ હવે નવા પ્રમુખ કોને બનાવવા તે અંગે ચર્ચા થઈ રહી છે। તેવામાં ગઈકાલે રાહુલ ગાંધી તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના 16 નેતાઓ સાથે બેઠક યોજી હતી। લગભગ 3 કલાક આ બેઠક ચાલી હતી, જેની અંદર ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે અંગે ચર્ચા થઈ હતી। એક થિયરી એવી પણ આવતી હતી કે અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનું પદ સોંપવું, પરંતુ જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસનું પદ સોંપવામાં આવે તો વિધાનસભામાં પક્ષના નેતા કોને બનાવવા તે સૌથી મોટો સવાલ હતો। અને આ જ કારણથી અમિત ચાવડાને પ્રમુખ ન બનાવવાના બદલે ગેનીબેન ઠાકોર, જે ગુજરાતના એકમાત્ર સાંસદ છે તેમજ મહિલા નેતા છે, તેમને ગુજરાત કોંગ્રેસનું પદ સોંપવા માટે સહમતિ થઈ હતી। આ સાથે જ લાલજી દેસાઈ, કે જે સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનું નામ પણ ચર્ચામાં છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો ત્રીજા એક નેતા છે પરેશ ધાનાણી, કે જે પાટીદાર નેતા છે ને અગાઉ પણ તેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમનું નામ પણ ચર્ચામાં છે। બટ પરેશ ધાનાણીનું નામ એટલા માટે ચર્ચામાં છે કે અગાઉ પાટીદાર નેતાઓએ બેઠક યોજી હતી અને પાટીદાર નેતાને નેતૃત્વ સોંપવા માટે તેમણે રજૂઆત કરી હતી, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ જે છે તે કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યો છે। આ સમયે પાટીદાર સમાજને કોંગ્રેસની પડખે લાવવા માટે પાટીદાર નેતાને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ સોંપવું જોઈએ તેવી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી અને આ કારણથી પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે। એટલે આ ત્રણેય નામો ચર્ચામાં છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો વિધાનસભામાં ઉપનેતા જે હાલ શૈલેષ પરમાર છે, તેમની જગ્યાએ પણ અન્ય કોઈ નવો ચહેરો આવી શકે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે। એટલે આ 3 નામ જે છે તેમાંથી કોઈ એકને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી શકે છે।